ઘણા દર્દીઓ અમને ક્વેશ્ચન કરતા હોય છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ બ્રિજની સાપેક્ષમાં મોંઘી ટ્રીટમેન્ટ કેમ છે. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર નેહલ પટેલ ફ્રોમ સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક સ્ટ્રોંગ, પરમેનન્ટ અને નેચરલ રિપ્લેસમેન્ટ છે. પરંતુ આ ટ્રીટમેન્ટ મોંઘી કેમ છે એ સમજવા માટે આપણે નીચેના પોઈન્ટ સમજીએ. નંબર 1, ઇમ્પ્લાન્ટ એ એક નેચરલ રૂટની જેમ કામ કરે છે, કારણ કે ઇમ્પ્લાન્ટ છે એ જડબાના હાડકામાં બેસાડવામાં આવે છે, જ્યારે ડેન્ટલ બ્રિજ છે એ ઉપરથી જ દાંત ફિક્સ કરવામાં આવે છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં ટાઇટેનિયમ સ્ક્રૂ જડબાના હાડકામાં બેસાડવામાં આવે છે કે જે કુદરતી દાંતના મૂળ તરીકે જ કામ કરે છે, જેથી એ નેચરલ રૂટ જેવું કામ આપે છે, જ્યારે બ્રિજ છે એ ઉપરથી જ દાંતને ફિક્સ કરવામાં આવે છે. બીજું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ટાઇટેનિયમના બનેલા હોય છે કે જે આપણા જડબામાં બાયોકોમ્પેટિબલ હોય છે. તો આ જે મટીરિયલ અથવા તો તેની બનાવટ પાછળ જે ખર્ચ થાય છે એ થોડો કોસ્ટલી હોય છે, જ્યારે ડેન્ટલ બ્રિજ છે એ સામાન્ય મેટલ કે સિરામિકના બનેલા હોય છે. બ્રિજ એક પ્રોસ્થેટિક પ્રક્રિયા છે કે જેમાં દાંતને ઘસીને આપણે બ્રિજ ફિક્સ કરવામાં આવે છે, જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક સર્જિકલ પ્રોસિજર છે કે જેમાં એક્સપિરિયન્સ ડૉક્ટર દ્વારા તમને વ્યવસ્થિત આખી પ્રોસિજર થાય છે અને એમના સ્ટરીલાઇઝેશન અને એમની એડવાન્સ મશીનરીમાં પણ સામે એટલો જ ખર્ચ થાય છે અને એ લેટેસ્ટ હોય છે. જે આ કારણના લીધે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ બ્રિજ કરતાં મોંઘી ટ્રીટમેન્ટ બની જાય છે. આજુબાજુના દાંતની સુરક્ષા. ડેન્ટલ બ્રિજમાં જે દાંત કાઢેલો છે એના આગળ અને પાછળના દાંતને આપણે નાના કરી અને ડેન્ટલ બ્રિજ બેસાડવામાં આવે છે કે જે દાંતમાં ખરેખર કવરની જરૂર નથી તો પણ આપણે સપોર્ટ માટે એ દાંતને નાના કરવા પડે છે. જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં જે દાંત કઢાવેલો છે તો એક જ જગ્યાએ આપણે એક જ દાંત બેસાડી શકીએ છીએ અને એમાં આજુબાજુના દાંતના સપોર્ટની જરૂર નથી હોતી. આયુષ્ય અને લાંબા ગાળાનું રોકાણ. જેમ કે ડેન્ટલ બ્રિજ છે એ જનરલી 10થી 12 વર્ષ ચાલે છે. એમાં સપોર્ટ લીધેલા દાંતમાં ક્યારેય પણ ભવિષ્યમાં જો કોઈ તકલીફ થાય તો આપણે આખો બ્રિજ રિમૂવ કરી અને જે તે દાંતમાં જે તકલીફ હોય એની ટ્રીટમેન્ટ કરી અને ફરીથી નવો બ્રિજ બેસાડવો પડે છે. જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ આપણને લોંગ ટર્મ રિઝલ્ટ આપે છે અને એમાં જો કાંઈ તમારે આજુબાજુના દાંતમાં તકલીફ હોય તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની બાજુના દાંતમાં આપણે કોઈ જ જાતની કાંઈ ટ્રીટમેન્ટ કરેલી ન હોય તો આપણે ઇમ્પ્લાન્ટને કાંઈ પણ ટચ કરવાની જરૂર નથી હોતી. એ ટ્રીટમેન્ટ જે તમે અગાઉ કરાવેલી છે એમનેમ જ રહે છે અને એનું તમને લોંગ ટર્મ રિઝલ્ટ મળે છે. શરૂઆતનો ખર્ચ વધુ લાગે છે, પરંતુ એકંદરે જોઈએ તો 20-30 વર્ષે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ બ્રિજ કરતાં તમને સસ્તું પડે છે. જો તમે ટૂંકા ગાળાનો ખર્ચ જોશો તો ડેન્ટલ બ્રિજ ઓકે છે, પરંતુ જો તમે તમારી મોઢાની સુરક્ષા, કુદરતી દાંતની જાળવણી અને લોંગ ટર્મ રિઝલ્ટ જોવા જાઓ તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ એ બેસ્ટ છે.